ઘણા બધા વ્યક્તિઓની કોમેન્ટ હોય છે કે આ ભણેલું છે કંઈ કામમાં આવતું નથી, તો આ જે વિડીયો છે એમના માટે છે. સૌથી પહેલા જો 5,000 રૂપિયા છે ને આ ટકા આપેલા છે. આપણે કોઈ વસ્તુ લેવા જઈએ એવું કીધું કે કિંમત છે એની 5,000, તેના ઉપર આપણે 18% ટેક્સ આપવાનું છે. તો કેટલા ચૂકવવા પડશે? આપણે શું કરવું પડવાનું છે? 5,000 છે તો 5,000 ગુણ્યા કરી દેવાના 18 અને ભાગાકાર કરી દેવાનો 100 જોડે. જો 2 0 અહીંયા કટ થાય છે. 18 ગુણ્યા 5 કરીએ એટલે કેટલા થાય? 90. પાછળ એક 0 એડ કરો. પછી આ જે 900 આવ્યા છે એની અંદર એડ કરવાના છે 5,000 ની અંદર. તો 5,000 ને 900 રૂપિયા શું થશે? ટોટલ રૂપિયા ચૂકવવા પડશે. ફરીથી આવી રીતે આપેલું છે તો આ બંનેનો કરી દો ગુણાકાર, છેદની અંદર 100 મૂકી દો. એક 0 કટ થાય છે. 5 ગુણ્યા 2 10 થાય. 2 અહીંયા 36 થાય. તો 36 છે એ 720 ની અંદર એડ કરવાના છે. તો એ વ્યક્તિને કેટલા ચૂકવવા પડશે? 756 પડશે. એવી રીતે 8,000 રૂપિયા છે તો એના ઉપર 12% GST લાગે છે. તો આ તમે જાતે પ્રયત્ન કરો. જવાબ છે કોમેન્ટમાં જણાવજો.